ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર એક વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષા આપવા માટે ઘરેથી નીકળી, પરંતુ શહેરના વ્યસ્ત માર્ગો અને સંભવતઃ રસ્તાની ઓળખ ન હોવાના કારણે તે ઇચ્છિત પરીક્ષા કેન્દ્રને બદલે અઠવા ગેટ વિસ્તારમાં પહોંચી ગઈ હતી. અચાનક પોતે ખોટા સ્થળે આવી ગયાની ભૂલ થતાં પરીક્ષા શરૂ થવામાં ઓછો સમય બાકી રહેતા ગભરાઈ ગઈ. સદનસીબે આ દરમિયાન તેની નજરમાં ફરજ બજાવતા સુરત ટ્રાફિક પોલીસના કર્મચારીઓ આવ્યા. વિદ્યાર્થીને પોલીસકર્મીઓને પોતાની મુશ્કેલી જણાવી કે તેને ઉધના વિસ્તારમાં આવેલ ચોક્કસ પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનું છે અને સમય ઓછો બચ્યો છે. વિદ્યાર્થીની કફોડી સ્થિતિ જોઈને ટ્રાફિક પોલીસના જવાનોએ તાત્કાલિક માનવતાવાદી અભિગમ દાખવ્યો અને તેમને નિર્ધારિત પરીક્ષા કેન્દ્ર સુધી સુરક્ષિત પહોંચાડી દીધી. પોલીસની આ ઝડપી કાર્યવાહીને કારણે વિદ્યાર્થીની સમયસર પરીક્ષા આપી શકી. આ બનાવ સ્થળે હાજર રહેલા લોકોએ અને માર્ગદર્શન મેળવનાર વિદ્યાર્થીનીએ સુરત ટ્રાફિક પોલીસની પ્રશંસા કરી કે કાયદોની વ્યવસ્થા જાળવવાની સાથે સાથે પોલીસ બાંધો તોડીને નાગરિકોની સેવા કરે તે ખરેખર અનુકરણીય છે. સોશિયલ મીડિયા પર પણ પોલીસની આ કામગીરીને ભરપૂર વખાણ મળી રહ્યા છે.